આરએનએ, ડીએનએ અને આરએનએ, આ જે ન્યુક્લિક એસિડ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ, આ દરેકે દરેક જે ન્યુક્લિક એસિડ છે આ બંને આ જનનિક લક્ષણો વર્ષો સુધી જાળવી રાખવાનું કાર્ય કરે છે. ન્યુક્લિક એસિડ જે જનનિક લક્ષણોને સંગ્રહી રાખવાનું કાર્ય કરે, જે પેઢી દર પેઢી 100 વર્ષ સુધી એમના લક્ષણોને પેઢી દર પેઢી જાળવી રાખે, જેથી કરી કોઈ એક જ કોમ્યુનિટીના વ્યક્તિઓ વર્તાય આવે. લાઈક કોઈ પણ વ્યક્તિને તમે જોશો, જો એ પટેલ હશે ને તો તમે એના લક્ષણો, એના બોલવાની સ્વભાવ, બોલવાની રીત, એનો શરીરનો બાંધો જોઈને ખબર પડશે કે પૂછો કે તમે પટેલ છો કે નહીં. બ્રાહ્મણ હોય તો એ દેખાઈ આવે, એમના વર્ણ ઉપરથી, રંગ ઉપરથી, એના નોલેજ ઉપરથી દરેકે દરેક જ્ઞાતિ વર્તાઈ આવતી હોય. એનું રીઝન છે એમાં રહેલા જનીન, એટલે કે જીન્સ, ડીએનએ. બરાબર, ડીએનએ અથવા આરએનએ આ બે એક પ્રકારના ન્યુક્લિક એસિડ છે. આ ડીએનએ અને આરએનએ જેની રચના શેમાંથી થઈ હોય તો કે જ્યારે આનું વિઘટન કરવામાં આવે ત્યારે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. પોલીન્યુક્લિયોટાઇડ, આ બે પોલીન્યુક્લિયોટાઇડની હેલિકલ ફોર્મ જ્યારે રચાય, એમ ટૂંકમાં શૃંખલા રચાય ત્યારે ડીએનએ બનતું. અને સિંગલ એક પોલીન્યુક્લિયોટાઇડનું હેલિકલ ફોર્મ હોય તો એ આરએનએ હોય. આપણે આગળ જોશું. પણ ટૂંકમાં આનું વિઘટન કરીએ તો ડીએનએ અથવા આરએનએ નું વિઘટન કરતા પોલીન્યુક્લિયોટાઇડ બને. પોલીન્યુક્લિયોટાઇડ નું વિઘટન કરવામાં આવે ત્યારે બને ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ માંથી પોલીન્યુક્લિયોટાઇડ બને ફોસ્ફેટ બોન્ડ ને કારણે, કેમ કે અહીંયા બની ગયું હોય ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. પોલીન્યુક્લિયોટાઇડમાં બનેલા હોય ફોસ્ફોડાયસ્ટર બોન્ડ, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. જ્યારે ન્યુક્લિયોસાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ નું વિઘટન થાય તો ન્યુક્લિયોસાઇડ બને, સોરી ન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોટાઇડ નું વિઘટન કરો તો ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ નું હજી વિઘટન થાય ત્યારે એક નાઇટ્રોજન બેઝ અને એક રિબોઝ, જે આલ્ડો પેન્ટોઝ સુગર છે, રિબોઝ સુગર છૂટું પડે. તો ઇન શોર્ટ આપણે જો આ ગાડી ઊંધી ભગાડીએ તો નાઇટ્રોજન બેઝ અને રિબોઝ શર્કરાઓના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને. એ ન્યુક્લિયોસાઇડ, એનાથી જોડાણથી જે સંરચના થાય, જે સંયોજન બનશે ને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આ ન્યુક્લિયોસાઇડ માંથી હજી તમે ન્યુક્લિયોસાઇડમાં જો ફોસ્ફેટ બંધ, અહીંયાથી ફોસ્ફેટ કાઢ નાખો, અહીં લખી નાખું, PO4-3 એટલે H3PO4 સાથે પ્રક્રિયા કરાવશો તો ન્યુક્લિયોટાઇડ બનશે. આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ થી જોડાઈ જશે ત્યારે ન્યુક્લિયોટાઇડ બનશે. અને આ ન્યુક્લિયોટાઇડની સળંગ શૃંખલાઓ દ્વારા ડીએનએ કે આરએનએ બને. તો આપણે ટૂંકમાં અહીંયાથી બેઝ થી ચાલુ કરવું પડશે. રિબોઝ શું છે, નાઇટ્રોજન બેઝ શું છે, પછી એમાંથી કઈ રીતે ન્યુક્લિયોસાઇડ બને, પછી કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બને, પોલીન્યુક્લિયોટાઇડ બને, ડીએનએ આરએનએ બને. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ વિભાજન થઈ એક પેન્ટોઝ શર્કરા, જો લખ્યું છે પેન્ટોઝ સુગર છે, આલ્ડો પેન્ટોઝ, એક ફોસ્ફોરિક એસિડ બને. અરે જે ફોસ્ફેટ બોન્ડ માટે જવાબદાર છે, કેમ કે ફોસ્ફોરિક એસિડ ન્યુક્લિયોસાઇડ માંથી ન્યુક્લિયોટાઇડ બનાવે. અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ, જેને હિટ્રોસાયક્લિક બેઝ કહેવામાં આવે, જેને બેઝ કહેવાય, બરાબર. હિટ્રોસાયક્લિક સંયોજનો, વિષમ ચક્રીય સંયોજનો મળે નાઇટ્રોજન ધરાવતા, જે આ નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખાય. 4 ટાઈપના નાઇટ્રોજન બેઝ હોય. એક હોય એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. થાઇમિન ઓર યુરેસિલ. થાઇમિન હોય તો ડીએનએ હોય અને થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય તો આરએનએ હોય. મતલબ 3 કોમન હોય. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન 3 કોમન અને થાઇમિન અને યુરેસિલ ઓપ્શનલ હોય. ડીએનએ હોય તો એમાં થાઇમિન હોય અને આરએનએ હોય તો એમાં યુરેસિલ હોય. કેવી રીતે રચના થશે આપણે બધું જોવું છે. ઓકે, ડીએનએ આ છે ને રિબોઝ શર્કરા. રિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર આવું છે: CHO, CH, OH, CH, OH, CH, OH, CH2, OH. ચાલો, આ રિબોઝ શર્કરા થઈ. આ રિબોઝ શર્કરાનું સાયક્લિક ફોર્મ કરવામાં આવે, સાયક્લિક સ્વરૂપ લેવામાં આવે ત્યારે જો એનું સાયક્લિક સ્વરૂપ આ થઈ ગયું, બરાબર. આ થઈ ગયો એનોમેરિક કાર્બન. આ સમજાઈ ગયું ને? એનોમેરિક કાર્બન જે અચક્રીયમાં કયા સ્વરૂપે હતો? કાર્બોનિલ. આ કાર્બન જે અહીંયા છે, બરાબર. તો આ બીજો કાર્બન, એમાં OH નીચેની સાઈડ, H ઉપરની સાઈડ હશે, કેમ કે એનું બંધારણ તમે જોઈ શકો છો. આ રિબોઝ શર્કરા છે. આ રિબોઝ શર્કરા
આ રિબોઝ શર્કરામાં અંતિમ કિરાલ કાર્બનનો OH જો જમણી બાજુ હતો એટલે આને ડી રિબોઝ કહેવાય, અને આ OH જો એનોમેરિક કાર્બનનો OH ઉપર હોય તો એને બીટા, અને એનોમેરિક કાર્બનનો OH નીચે હોય તો એને આલ્ફા કહેવાય. યાદ છે ને આપણે આને એવું કીધું હતું, ઓલું એનોમરાઇઝેશન, એનોમર થાય મતલબ મ્યુટા રોટેશન ની ઘટના થાય, મતલબ આલ્ફા માંથી બીટા, બીટા માંથી આલ્ફા, બરાબર કે નહીં? તો OH ઉપર હોય તો કહેવાય એનોમેરિક કાર્બન ઉપર OH ઉપરની સાઈડ હોય તો બીટા. તો આ થઈ ગયું બીટા કેપિટલ ડી રિબોઝ, બીટા ડી રિબોઝ. હવે સાંભળજો, આ બીટા ડી રિબોઝ છે ને એ RNA ના બંધારણનો બંધારણીય એકમ છે. પણ જો આ બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થઈ ગયો, ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન દૂર થાય ને ત્યારે શું બચે? બીટા D2 ડીઓક્સી રિબોઝ. ડીઓક્સી નો મતલબ થાય ઓક્સિજન દૂર થવો, તો બરાબર. તો રિબોઝ માંથી બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થઈ ગયો એટલે ને બીટા ડી તો હતો જ, આ એનોમેરિક કાર્બન, OH ઉપરની સાઈડ એટલે બીટા, બીટા ડી, ડી એટલે પાંચમા કાર્બન OH જમણી બાજુ એટલે ડી ગ્લુકોઝ છે, બરાબર. જે કેપિટલ ડી ગ્લુકોઝ કહી ગયું, કેપિટલ ડી રિબોઝ છે. બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થઈ ગયું એટલે એને ડીઓક્સી રિબોઝ કહેવાય. બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. 2 ડીઓક્સી એટલે કહેવામાં આવે છે કેમ કે બીજા કાર્બન ઉપરથી OH દૂર થઈ ગયો. ચાલો, ક્લિયર? હવે આ બે ટાઈપના રિબોઝ શર્કરા હશે, કાં તો બીટા ડી રિબોઝ શર્કરા અથવા તો બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. જો બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો એ હોય છે ડીએનએ ના બંધારણમાં, અને ખાલી બીટા ડી રિબોઝ શર્કરા હોય તો એ હોય આરએનએ ના બંધારણમાં. ચાલો, આ રિબોઝ શર્કરા થઈ ગઈ આપણી પાસે. હવે આ રિબોઝ શર્કરામાં નાખીએ નાઇટ્રોજન બેઝ. કેમ કે જો અહીંયા મેં કીધું છે કે રિબોઝ શર્કરા જે આલ્ડોપેન્ટોઝ શર્કરા છે એની સાથે નાઇટ્રોજન બેઝ છે એ જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ બને. તો આ જે નાઇટ્રોજન બેઝ કયા ટાઈપના છે? તો એ નાઇટ્રોજન જો આરએનએ હોય ને તો નાઇટ્રોજન બેઝ હોય આ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. અને જો ડીએનએ હોય તો એ હોય એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. મતલબ કે યુરેસિલ અને થાઇમિન ઓપ્શનલ છે. યુરેસિલ હોય આરએનએ માં, થાઇમિન હોય ડીએનએ માં. આ ત્રણેય ફિક્સ. એમાં આ બે છે એડેનિન અને ગ્વાનિન, એ બે પ્યુરિન બેઝ છે. કેવા બેઝ છે? પ્યુરિન બેઝ. મતલબ એનો બંધારણીય ઘટક પ્યુરિન છે. અને તો સેમ હિયર આ પણ કેવા થયા? પ્યુરિન જ થયા. જ્યારે એડેનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, આ ત્રણેય, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, આ ત્રણેય કેવા છે? પિરિમિડિન બેઝ. પિરિમિડિન બેઝ. કેમ પ્યુરિન બેઝ ને પિરિમિડિન બેઝ શું કરવાને કહેતા એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. કારણ કે જો આ બંધારણ હોય આને કહેવાય પ્યુરિન, અને આને કહેવાય પિરિમિડિન. તો આવા ટાઈપનું બંધારણ પ્યુરિન અને પિરિમિડિન, આ બે ટાઈપના સ્ટ્રક્ચર. તો જે એડેનિન અને ગ્વાનિન આ બે છે, એડેનિન જો આ સ્ટ્રક્ચર છે એડેનિન, આ બે ખાસ યાદ રાખજો. એડેનિન એમાં ખાલી કાર્બોનિલ સમૂહ એક્સ્ટ્રા ફર્ક છે ગ્વાનિન અને એડેનિનમાં, પણ બેનો જે બેઝ છે, બંધારણનો બેઝ છે, એ કેવા બેઝ છે? પ્યુરિન બેઝ. સમજાય છે? જો ખાસ યાદ રાખજો, એનસીઈઆરટી માં આ જે આપ્યા છે એ સ્ટ્રક્ચર છે, એનસીઈઆરટી ના જ સ્ટ્રક્ચર છે. અને નીટ ની અંદર નીચેના પૈકી કયું એડેનિન બેઝ છે કે ગ્વાનિન બેઝ છે કે સાઇટોસિન બેઝ છે પૂછાઈ શકે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે ગોખવાનું નથી, પણ એક શક્ય હોય ત્યાં સુધી વારે ઘડીએ વાંચો ત્યારે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ મગજમાં રાખજો, આવી શકે. બરાબર. આ બે પ્યુરિન બેઝ છે ને નીચેના ત્રણ છે પિરિમિડિન બેઝ છે. અથવા પણ એવું આવી શકે પિરિમિડિન બેઝ શું કરવાની, કેમ કે પિરિમિડિન પ્રકારના બેઝ છે. આ બધા સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ ત્રણેયના જે બેઝિક સ્ટ્રક્ચર જોવો ને તો કંઈક આવું છે પિરિમિડિન. પણ ભૂલ કેવી થાય? એડેનિન અને ગ્વાનિન છે પ્યુરિન બેઝ છે, અને સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ પિરિમિડિન બેઝ છે.
પણ એ કદાચ યાદ હોઈ શકે કે પ્યુરિન બેઝ અને પિરિમિડિન, એડેનિન ગ્વાનિન છે પ્યુરિન બેઝ અને થાઇમિન સાઇટોસિન યુરેસિલ પિરિમિડિન બેઝ હોય, પણ કદાચ એ ભૂલ થઈ શકે કે એમાં પ્યુરિન ક્યુ ને પિરિમિડિન ક્યુ. તો એક કોડ યાદ રાખવાનો છે, એટલે યાદ રહી જશે નામ બડે દર્શન છોટે. એક હિન્દી ગીત છે જૂના પિક્ચરનું, ભોલી સુરત દિલ કે ખોટે નામ બડે દર્શન છોટે. મતલબ કે નામ મોટા હોય અને હોય ફુદુડા જેવડું. તો અહીંયા તમે જો પિરિમિડિન છે, પિરિમિડિન નામ બડે અને દર્શન છોટે. તો જો જેનું નામ મોટું એના દર્શન નાના, પિરિમિડિન એટલે નાનકડું એવું એક સ્ટ્રક્ચર, પ્યુરિન છોટું નાનકડું નામ, સ્ટ્રક્ચર મોટું, બે રિંગ કનેક્ટેડ છે, બરાબર. તો નામ બડે દર્શન છોટે, આ એક કોડ યાદ રાખશું આપણે. મતલબ પ્યુરિન બેઝ છે એ બે રિંગ વાળો એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિન છે એ સિંગલ રિંગ વાળા બે નાઇટ્રોજન ધરાવતા સિંગલ રિંગ વાળા સ્ટ્રક્ચર છે, જે પિરિમિડિન બેઝ છે, ગ્વાનિન સાઇટોસિન થાઇમિન અને યુરેસિન. ચાલો ક્લિયર છે? આડાવડું ન થાય એ ધ્યાન રાખજો, કોણ પ્યુરિન બેઝ છે અને કોણ પિરિમિડિન બેઝ છે આપણા મગજમાં રહેવું જોઈએ. સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ છે એ પિરિમિડિન બેઝ છે, સાઇટોસિન થાઇમિન અને પિરિમિડિન, અને આ પણ પિરિમિડિન ટાઈપના બેઝ છે. ચાલો આટલી વસ્તુ સમજાઈ ગઈ? ક્લિયર? ઓકે, હવે આગળ. હવે આપણે બનાવવાનું છે ન્યુક્લિક એસિડની રચના. તો ન્યુક્લિક એસિડની રચના માટે સૌથી પહેલા તમારે બનાવવો પડશે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો મારી પાસે એક નાઇટ્રોજન બેઝ છે, સોરી મારી પાસે પહેલા તો એક રિબોઝ સુગર છે. માની લઈએ કે આપણે આરએનએ બનાવવો છે, આરએનએ બનાવવો છે આપણે, એવું સ્વીકારી લઈએ. ઓકે, તો હવે શું કરશું, પેલા આપણે કાર્બનને નંબર આપીએ, કયો એનોમેરિક કાર્બન છે, શું છે એના વિશે આપણે નજર નાખીએ. આ થઈ ગયો એનોમેરિક કાર્બન. અહીંયા હતો આપણો OH, દેવનો દીધેલો, કેમ કે બીટા હતું, બરાબર. પછી ચાલો અહીંયા રાખીએ H, OH, H, OH, અહીંયા CH2OH, અને આ થઈ ગયું H, આ થઈ ગયું બીટા ડી રિબોઝ. ચલો ક્લિયર? હાલો સમજાઈ ગયો એનોમેરિક કાર્બન? સમજાઈ ગયો આ કાર્બન કયો કાર્બન થયો? પેલો કાર્બન કયો? આ કાર્બન છે પેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, અને આ પાંચમો કાર્બન. લોચો લાગ્યો જ ને? 1 2 3 4 5. ચાલો બરાબર, 5 મેમ્બર રિંગ થઈ ગઈ. હવે આ થઈ ગયું રિબોઝ સુગર. હવે એની અંદર આપણે જોડીએ નાઇટ્રોજન બેઝ, કોઈ એક નાઇટ્રોજન બેઝ જોડીએ. એ નાઇટ્રોજન બેઝ આપણી પાસે કયા ટાઈપ, કેટલા પ્રકારના છે? 5 પ્રકારના છે. એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, યુરેસિલ છે. એમાં યુરેસિલ વપરાશે જો આરએનએ બનાવતા હોય, અને થાઇમિન વપરાય જો ડીએનએ બનાવતા હોય. પણ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન બધામાં કોમન છે. તો હવે શું થશે સાંભળજો ખાસ. અત્યારે આ બની ગયું રિબોઝ. હવે રિબોઝ ની અંદર માની લ્યો કે આપણે અહીંયાથી આ OH અને નાઇટ્રોજન બેઝ ના નાઇટ્રોજન ઉપરનો એક H કાઢી લઈએ, તો અહીંયાથી આ દૂર થઈ જશે અને અહીંયા જોડાઈ જાય એક નાઇટ્રોજન બેઝ. સાંભળજો, કોઈ એક નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. તો હવે ખાસ જોજો, આ કયા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયો? પેલા કાર્બન ઉપર જોડાઈ ગયો કે નહીં? પેલો બોલો કે 1 ડેશ બોલો. 1 કા બધાને 1 2 3 4 5 આપો, કા 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 આપો. એનસીઆરટી પ્રમાણે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 આપ્યા છે. ડેશ ડેશ ગયા તેલ લેવા, આપણે 1 2 3 4 5 કરીએ. ફર્સ્ટ કાર્બન ઉપર કોણ કનેક્ટેડ હોય? નાઇટ્રોજન બેઝ. તો 1 કાર્બન ઉપર કોણ હોય? નાઇટ્રોજન બેઝ. તો આ ચોટો છો તમે? હે શું કેસ સર? હા તમે ચોટો છો? ચોટો છો તમે? ચોટું છું હમણાં, ઉખડું ખમ ઉખડી ગયો. તમારું નેટવર્ક ચોટે છે. હા પણ હું, મને ખ્યાલ છે નેટવર્ક ચોટે છે, બટ વોટ કેન આઈ ડુ? આઈ એમ નોટ અ નેટવર્ક. નેટવર્ક હોય અહીંયા જાઓ. નેટવર્ક મારી બેન, મારા ઘરમાં નેટવર્ક જ નેટવર્ક છે. પ્લાન લીધો છે જીટીપીએલ નો, પણ જીટીપીએલ વાળા બૂચ મરી ગયા, રૂપિયા લઈ ગયા, જોઈ હોય નથી દેતા સર્વિસ. શું કરું, ગરીબ માણસને આવી હેરાન કરે. ચાલો બસ રેવા દો.
તો નાઇટ્રોજન બેઝ છે, આ નાઇટ્રોજન બેઝ જ્યારે રિબોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય, સાંભળજો, રિબોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય ત્યારે એક બની ગયું રિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ. આ બે જોડાઈ જાય ત્યારે જે બને છે એ જે આ સ્ટ્રક્ચર બન્યું આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. શું કહેશું આપણે? ન્યુક્લિયોસાઇડ. એટલે નાઇટ્રોજન બેઝ વત્તા રિબોઝ એ બેયના જે મિક્સચર થી નાઇટ્રોજન બેઝ પેલા કાર્બન ઉપર જોડાઈ જાય અને જે એક સંયોજન બને શું કહેશું આપણે? ન્યુક્લિયોસાઇડ. હાલો, આટલું ક્લિયર થયું? હવે આ ન્યુક્લિયોસાઇડ જે બન્યું, ન્યુક્લિયોસાઇડ ની રિએક્શન કરાવવાની ફોસ્ફોરિક એસિડ સાથે H3PO4 સાથે, તો એનો જે ફોસ્ફેટ હોય એ પાંચમા કાર્બન સાથે જોડાશે. કેની સાથે જોડાશે? ફોસ્ફેટ ક્રિયાશીલ સમૂહ પાંચમા કાર્બન સાથે. એટલે જોઈએ હવે આ જે પાંચમા કાર્બનનો જે OH હોય ને એ OH નીકળી જાય અને ન્યુક્લિયોસાઇડમાં એ OH નીકળી જાય ત્યારે પાંચમા કાર્બન ઉપર જોડાઈ જાય ફોસ્ફેટ. એટલે અહીંયા હવે ન્યુક્લિયોસાઇડ નથી રહ્યો, હવે ભૂસી નાખવાને. અહીંયા આવશે ઓક્સિજન, અહીંયા P ડબલ બોન્ડ O, અથવા બહારની સાઈડ ડબલ બોન્ડ બતાવો, ડબલ બોન્ડ O માઇનસ O માઇનસ. તો હવે આમાં તમે જોઈ શકો છો પહેલા કાર્બન ઉપર કોણ જોડાયેલું છે અને પાંચમા કાર્બન ઉપર કોણ જોડાયેલું છે. પહેલા કાર્બન ઉપર કોણ જોડાઈ ગયું? નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ. તો રિબોઝ ના પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાય ત્યારે જે આખે આખું સંયોજન બને તેને કહેવાનું ન્યુક્લિયોટાઇડ. ચાલો, સમજાઈ ગયું? તો આ શું બની ગયું? આખે આખું જે આ ભાગ બન્યો, આખે આખું જે સ્પીસીસ બન્યો, આખે આખો એને શું કહેશું આપણે? ન્યુક્લિયોટાઇડ. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ન્યુક્લિયોટાઇડ સમજાઈ ગયું? હા. હવે જે આ ફોસ્ફેટ હોય, આ ફોસ્ફેટ રિબોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાય છે. એવી જ રીતે આ ફોસ્ફેટનો બીજો ઓક્સિજન કેની ઉપરનો એક ન્યુક્લિયોટાઇડ થયો. હવે આવા એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, કન્ટિન્યુઅસલી એક પછી એક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, જેમાં એક ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાયેલો ફોસ્ફેટ સમૂહ, એ ફોસ્ફેટ સમૂહનો ઓક્સિજન ઉપરના ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જોડાય. સમજાય છે? એટલે ક્રમશઃ એક બોન્ડ બનતો જશે જેને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. આપણે આગળ જોઈએ હમણાં. તો અહીંયા આપણે જસ્ટ અત્યારે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ની રચના જોઈએ. તો આ જે બન્યું આને શું કહેશું આપણે? આને ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. આને શું કહેવાનું? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાઈ ગયું. તો શર્કરાના પ્રથમ સ્થાન ઉપર બેઝના જોડાણ દ્વારા એકમને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનોની શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બન પરમાણુને 1' 2' 3' વગેરે દ્વારા દર્શાવવામાં આવે. એટલે વિભેદિત કરવા મતલબ આપણે કઈ અહીંયા ભાંગલા નથી પાડવાના, વિભેદ કરવા એટલે કઈ લડવા જતા હોય એવી ફિલિંગ આવે. નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝમાં પણ કાર્બન્સ અવેલેબલ છે, જોઈ શકો છો. તો આ કાર્બનને શર્કરાના રિબોઝ શર્કરાના કાર્બન થી જુદા પાડવા માટે જો આ નાઇટ્રોજન બેઝ ને 1 2 3 4 કાર્બન કહી દઈએ તો રિબોઝ શર્કરાના કાર્બનને 1' 2' 3' એવી રીતે બતાવ્યા છે. એટલે પણ આપણે 1 2 3 4 એટલે બતાવ્યા, આપણે નાઇટ્રોજન બેઝ ના કાર્બન બતાવ્યા જ નથી, સીધો નાઇટ્રોજન બેઝ લખી નાખ્યો. ઓકે, હવે જ્યારે ન્યુક્લિયોસાઇડ, ક્યારે ન્યુક્લિયોસાઇડ બને? નાઇટ્રોજન બેઝ અને રિબોઝ જોડાય ત્યારે જે ન્યુક્લિયોસાઇડ બને છે એમાં ફોસ્ફોરિક એસિડ પાંચમા સ્થાનેથી જોડાય છે. પાંચમા સ્થાનેથી જોડાય એટલે જો આ 5th પોઝિશન ઉપરથી ફોસ્ફેટ સમૂહ જોડાઈ ગયો ત્યારે ન્યુક્લિયોટાઇડ બને. એટલે આ બની ગયું ન્યુક્લિયોટાઇડ. હવે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય. તો જોઈ શકો છો આ એક શું છે, આ શું છે? ન્યુક્લિયોટાઇડ. હવે અહીંયા શું છે? અહીંયા કા H હોઈ શકે ઓર OH હોઈ શકે. સમજાય કે નહીં? આ કાર્બન ઉપર H ઓર OH. આ સમજાઈ ગયું? હા. બીજા કાર્બન ઉપર જો H હોય તો એ શું બનાવવાનું હતો? DNA. અને OH હોય તો શું બનાવે? RNA.
હવે આ કાર્બન નંબર આપીએ આપણે, દરેકને કાર્બનના નંબર આપી દઈએ પહેલા. તો આ પહેલો કાર્બન હોય, આ બીજો કાર્બન હોય, આ ત્રીજો કાર્બન હોય, આ ચોથો કાર્બન હોય, આ પાંચમો કાર્બન હોય. સેમ હિયર, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. તો જો આ પાંચમા કાર્બન સાથે આ ફોસ્ફેટ જોડાયેલો છે. આ ફોસ્ફેટનો આ O- જોડાશે આના ત્રીજા કાર્બન સાથે. સમજાઈ ગયું? એટલે જો અહીંયા જોડાઈ ગયો છે કે નહીં? બરાબર. તો સેમ આ ફોસ્ફેટ પાછો ઉપરવાળાના કેની હારે જોડાશે? ત્રીજા સાથે. સમજાઈ ગયું? સેમ. તો એવી રીતે એક ફોસ્ફેટ બોન્ડ હોય, માનો કે આ એક ફોસ્ફેટ છે P O O, અહીંયા O-, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા પાછો રિબોઝ હશે, એટલે કે અહીંયા હશે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, અહીંયા જોઈન્ટ થયો, અહીંયા ન્યુક્લિયોટાઇડ, અહીંયા જોઈન્ટ થયો. પણ આ ન્યુક્લિયોટાઇડ નો કેટલામો કાર્બન હશે ફોસ્ફેટ બોન્ડમાં? આનો કેટલામો કાર્બન હશે? ત્રીજો. સોરી, નીચે વાળાનો કોઈ એકનો પાંચમો લે, ઉપર વાળાનો કયો આવશે? ત્રીજો. વળી એની ઉપર કયો આવશે? પાંચમો. વળી એના ઉપર કયો આવશે? ત્રીજો. આટલી વસ્તુ ક્લિયર થઈ? ત્રીજો. ચાલો, ક્લિયર આટલું? ઓકે. તો અહીંયા જે બોન્ડ બન્યો ને તમે જોઈ શકો છો, લાઈક મારી પાસે આ C ડબલ બોન્ડ O છે, તો અહીંયા P ડબલ બોન્ડ O છે. હવે અહીંયા એક O અને એની યારે કોઈ R જોડી દો ને, તો આ શું બની જાય? એસ્ટર, કે નહીં? તો એ P ડબલ બોન્ડ O છે ને એની યારે O જોડાયેલો છે ને એની યારે એક ન્યુક્લિયોસાઇડ છે ને અહીંયા ન્યુક્લિયોસાઇડ છે. તો આ એક એસ્ટર જેવું લાગે, પણ એસ્ટરમાં અહીંયા પણ O છે ને આ બાજુ O છે એવું લાગે છે. બરાબર. માનો કે આ એક O અહીંયા ન હોત તો આ એસ્ટર જેવું લાગે, C ડબલ બોન્ડ O જેવું, અને O એટલે C ડબલ O આના જેવું લાગે એસ્ટર. પણ એસ્ટરમાં ફોસ્ફરસ છે એટલે ફોસ્ફો એસ્ટર, પણ ઓક્સિજન તો અહીંયા પણ છે એટલે આને બોલવામાં આવે છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. તો આ જે બોન્ડ બને કયો બોન્ડ બન્યો? ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ચાલો, રેડી? તો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ થી જ્યારે ન્યુક્લિયોટાઇડ્સ જોડાતા જાય ત્યારે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે, જેમાં પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન તેની ઉપરના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન, અથવા તો 1/5 તેની ઉપરના બીજા ન્યુક્લિયોટાઇડ યુનિટના ત્રીજા કાર્બન સાથે જોડાય. મતલબ એક ફોસ્ફેટ ક્રિયાશીલ સમૂહ બે ન્યુક્લિયોટાઇડ વડે વચ્ચે વહેંચાયેલો હોય, જેમાં એક ન્યુક્લિયોટાઇડના પાંચમા તો બીજા ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જોડાયેલો હોય. ચાલો, ક્લિયર? હા. તો ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5'3' કાર્બન પરમાણુ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બનતી જોડાયેલો હોય છે, જે વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડની બનાવટ 14.6 માં બતાવી છે. તો આ જે છે આપણે તમને બતાવ્યું છે, આ થઈ ગયું ન્યુક્લિયોટાઇડ બનાવી અને આનો 3' છેડો છે નીચે જોડાશે, આનો 5' છેડો ઉપર જોડાશે, અને ઓવરઓલ જે આખી એક રચના થઈ ગઈ એ પોલીન્યુક્લિયોટાઇડની લાંબી સળંગ શૃંખલા બનતી જશે. તો એને આધારે આપણે તમે શૃંખલા જોઈ શકો છો. જો આ બે બતાવ્યા છે તમને પ્યુરિન બેઝ, એડેનિન અને ગ્વાનિન. જો જેને નાઇટ્રોજન, મેં તમને કીધું ખબર કે પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન, મેં અહીંયા ભણાવ્યું ત્યારે કીધું, હમણાં કીધું હતું કે આનો OH અને નાઇટ્રોજન બેઝના નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન હોય ઈ H2O ફોર્મમાં નીકળી જાય, એવું મેં તમને કીધું હતું હમણાં ભણાવ્યું ત્યારે. બરાબર. તો જો અહીંયા તમને બતાવશે એવું કે અહીંયા જો પ્યુરિનમાં આજે આખો પ્યુરિન બેઝ આવી ગયો. પ્યુરિન બેઝના નાઇટ્રોજન સાથેનો હાઇડ્રોજન અને આઈનો OH H2O ફોર્મમાં નીકળી જશે. હલો, રેડી? એટલે એ શું બની ગયો હોય? ન્યુક્લિયોસાઇડ. પછી અહીંયા ફોસ્ફેટ જોડાઈ ગયો, અહીંયા ફોસ્ફેટ જોડાઈ ગયો એટલે આ બની ગયો ન્યુક્લિયોટાઇડ. ચાલો, એટલે આટલો જે ભાગ બનશે એ બનશે ન્યુક્લિયોટાઇડ. આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, 4 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ ગયા છે. એ પ્રત્યેક ન્યુક્લિયોટાઇડમાં તમને 2 ટાઈપના ટૂંકમાં બોન્ડ્સ બધે બતાવી દીધા છે. જો હવે અહીંયા જો ગ્વાનિન, અહીંયા સાઇટોસિન, અહીંયા થાઇમિન ડીએનએ માટે, આરએનએ હોય તો યુરેસિલ. એટલે જો અહીંયા ડીએનએ છે, અહીંથી પ્રૂફ થઈ ગયું. જો આ શું છે? આ ડીઓક્સીરિબોઝ છે કે નહીં? એટલે આ પોલીપેપ્ટાઇડ ની શૃંખલા કેના માટે બને છે? ડીએનએ માટે. આ એક બનશે પોલીપેપ્ટાઇડ ની એક શૃંખલા. પોલીપેપ્ટાઇડ ની એક શૃંખલા છે. ચાલો, આટલું સમજાઈ ગયું. પોલીપેપ્ટાઇડ ની સિંગલ શૃંખલા. જો તો ડીઓક્સીરિબોઝ સુગરમાં અહીંયા તમે આ બોન્ડ જોશો તો આને પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. સેમ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. તો આ ફોસ્ફેટ જોવો, આ ફોસ્ફેટ
એક ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન ઉપર અને ઉપરના ન્યુક્લિયોટાઇડના 3જા કાર્બન ઉપર જોડાયેલો છે. એટલે આ એક લાંબી સળંગ શૃંખલા થઈ ગઈ, જે થઈ ગઈ પોલીપેપ્ટાઇડ ચેઇન. ચાલો, આ ક્લિયર થઈ ગયું આટલું? અહીંયા જો તમને અહીંયા આરએનએ બતાવી દીધું છે. જો અહીંયા રિબોઝ હોય તો અહીંયા OH હોય, આ ડીએનએ માટે છે. અને આ યુરેસિલ હોય તો આ સ્ટ્રક્ચર છે. મતલબ કે થાઇમિન ની જગ્યાએ જો યુરેસિલ વાપરો તો આરએનએ. તમને બે ઓપ્શન તમને સાઈડમાં દીધા. ચાલો, રેડી, ક્લિયર? હવે આગળ વધીએ. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા થઈ. આવી એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એના જેવા બીજા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા સાથે જોડાઈ જાય સર્પિલાકારે, જે એકબીજાના પૂરક હોય. મતલબ માનો કે આને આ રીતે જો તો એક આ રીતે ચડતી શૃંખલા જોઈએ ને તો સામે ઓપોઝિટ ઉતરતી શૃંખલા હોય. મતલબ એને એકને પેરેલલ કહો ને તો બીજાને એન્ટી પેરેલલ કહો, બરાબર? અને અહીંયા જે બેની વચ્ચે છે ને એ હાઇડ્રોજન બોન્ડ દ્વારા નાઇટ્રોજન બેઝ જોડાશે સામ સામે. માનો કે આ ડીએનએ બનાવીએ છીએ તો ડીએનએ માં અહીંયા એડેનિન હશે ને તો પ્યુરિન સામે એક પિરિમિડિન બેઝ જોડાય, તો અહીંયા સામે કોણ આવશે? થાઇમિન. જો અહીંયા ગ્વાનિન હશે તો અહીંયા કોણ આવશે? સાઇટોસિન. માનો કે અહીંયા થાઇમિન હશે તો અહીંયા એડેનિન આવશે, અહીંયા સાઇટોસિન આવશે તો અહીંયા ગ્વાનિન આવશે, અહીંયા ગ્વાનિન આવશે તો અહીંયા સાઇટોસિન આવશે. મતલબ એક પોલીપેપ્ટાઇડ ની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એને અનુવર્તી સામેની સાઈડ જોડાતો બીજો પોલીપેપ્ટાઇડ છે, એકબીજાના પૂરક છે. એક નાઇટ્રોજન બેઝ સામે બીજો નાઇટ્રોજન બેઝ સામે ફિક્સ હશે. એક પ્યુરિન બેઝ સાથે બીજો પિરિમિડિન બેઝ જ હંમેશા જોડાય. યાદ રાખજો, પ્યુરિન બેઝ સાથે પિરિમિડિન બેઝ જ હંમેશા સામ સામે જોડાશે, જેની અંદર પ્યુરિન અને પિરિમિડિન બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય, જેમાં એડેનિન અને થાઇમિન ડબલ બોન્ડ થી જોડાય, ગ્વાનિન સાઇટોસિન ટ્રિપલ બોન્ડ થી જોડાય. આ યાદ રાખજો. હાઇડ્રોજન બોન્ડ 3 બોન્ડ હોય, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે અને એડેનિન અને થાઇમિન વચ્ચે ડબલ બોન્ડ હોય. ફરક કેટલો છે દીકરાવા? એડેનિન અને થાઇમિન છે. થાઇમિન છે ડીએનએ માટે હોય, આરએનએ માટે શું હોય? યુરેસિલ. આ જે આખી શૃંખલા છે ને એમાં જે આ ધાર હોય ને, આ જે આખી ધાર હોય ને, આ ધારમાં હોય શર્કરા, રિબોઝ. અંદરની બાજુ હોય નાઇટ્રોજન બેઝ અને બહારની બાજુએ હોય ફોસ્ફેટ. તમને એમનો ખ્યાલ પડશે. જો આમ લાંબી શૃંખલા આમ જશે ને, આ એક પેપ્ટાઇડ છે તો અંદરની બાજુ કોણ છે? નાઇટ્રોજન બેઝ. પેપ્ટાઇડ ની આ જે ચેઇન છે આખી એમાં છે સુગર અને બહારની બાજુ કોણ છે? ફોસ્ફેટ. આ સમજાઈ ગયું કે નહીં? સમજાય? એક વખત ના પાડો હો. સમજાઈ ગયું. ઓકે, ડન. નેક્સ્ટ આગળ વધીએ. હજી તો અહીંયા તમને એક આખું હેલિકલ ફોર્મ બતાવ્યું છે. જો આને પેરેલલ શૃંખલા કહો ને તો આને એન્ટી પેરેલલ કહો, બરાબર? હવે જો આ થાઇમિન સામે એક એડેનિન આવ્યો, ડબલ બોન્ડ, 2 હાઇડ્રોજન બોન્ડ છે. પછી ગ્વાનિન સામે સાઇટોસિન આવ્યો, જો 3 હાઇડ્રોજન બોન્ડ. ચાલો છે. તો આ જે થાઇમિન છે એ કયો બેઝ છે? પિરિમિડિન બેઝ. તો એડેનિન કયો છે? પ્યુરિન બેઝ. ગ્વાનિન છે પ્યુરિન બેઝ, તો સામે પિરિમિડિન છે, સોરી સામે સાઇટોસિન છે, પિરિમિડિન બેઝ છે. આમાં એક પોલીપેપ્ટાઇડ ની શૃંખલા બીજા પોલીપેપ્ટાઇડ ની શૃંખલા સાથે પેરેલલ જોડાયેલી છે. ચાલો, વસ્તુ ખબર પડી? ક્યાંક ટ્રિપલ બોન્ડ હોય, ક્યાંક ડબલ બોન્ડ હોય, વળી ક્યાંક ટ્રિપલ બોન્ડ હોય. એવી રીતે આમ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ચારે એકબીજાને પૂરક રીતે ગોઠવાયેલા છે. તો આ આખી ડીએનએ નું સ્ટ્રક્ચર થયું. ચાલો, ક્લિયર થયું? આ સ્ટ્રક્ચર સમજાય છે? હકીકતમાં સ્ટ્રક્ચર બાયોલોજીકલી તમને આવી રીતે જોવા મળશે, પણ છે કેમિકલી આવા ટાઈપનું સ્ટ્રક્ચર. ઓકે, હવે આ જે ડીએનએ ના સ્ટ્રક્ચર ની વાત કરીએ તો આને રિલેટેડ જનરલ ઇન્ફોર્મેશન છે એ જોઈ લઈએ કે ભાઈ ન્યુક્લિક એસિડ નું સાદું સ્વરૂપ જોવો તો એક શર્કરા હોય, એની સાથે નાઇટ્રોજન બેઝ હોય, બીજું એક શર્કરા નાઇટ્રોજન બેઝ ઈ હોય ન્યુક્લિયોસાઇડ, એની સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ. આવા ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે ફોસ્ફેટ સાંકળથી જોડાઈ જાય એટલે અહીંયા બન્યો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. તો એક જનરલ ફોર્મ્યુલા થઈ શર્કરા બેઝ ફોસ્ફેટ, શર્કરા બેઝ ફોસ્ફેટ, શર્કરા બેઝ ફોસ્ફેટ એક્સેટ્રા. ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોનો ક્રમ સંબંધિત માહિતીને પ્રાથમિક બંધારણ કહેવાય. જો ડીએનએ નું જે બંધારણ છે કોને આપ્યું? જેમ્સ વોટસન અને ક્રિકે. જો અહીંયા તમને GCAT આ સમજાય છે કે ને શું છે આ? બરાબર. સાઇટોસિન સામે ગ્વાનિન, એડેનિન સામે થાઇમિન, ડીએનએ નું સ્ટ્રક્ચર છે. ઓકે, હવે
આ શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે, મતલબ બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ હાઇડ્રોજન બંધ રચે. એડેનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે, સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બનાવે. યાદ રાખજો, એડેનિન થાઇમિન વચ્ચે ડબલ બોન્ડ હોય, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. નેક્સ્ટ, આરએનએ છે એ આરએનએ ના બંધારણમાં દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલા, આરએનએ માં જસ્ટ એક જ શૃંખલા હોય. એ એક જ શૃંખલા ક્યારેક ક્યારેક પોતે પોતે આવી રીતે આમ વળી જાય અને પોતાની સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ડીએનએ, આ છે આરએનએ. સિંગલ હેલિકલ ફોર્મ હોય, પણ એ સિંગલ હેલિકલ ફોર્મ પોતાની સાથે જો ક્યાંક વળી જાય છે અને વળીને ઇન્ટરનલી એડેનિન સાથે ગ્વાનિન, સાઇટોસ એડેનિન સાથે એડેનિન સાથે યુરેસિલ, ગ્વાનિન સાથે સાઇટોસિન, આ તમને દેખાય છે કે નહીં? નહીતર ક્વેશ્ચન એવો થાય, સાહેબ આરએનએ માં એડેનિન ને સાઇટોસિન ને કઈ રીતે જોડાય? જો કે એ તો સિંગલ પોલીપેપ્ટાઇડ છે, પણ આવા બે જોડાઈ શકે. ચાલો, આટલું ક્લિયર થયું? હા. ચલો, પછી બીજી વસ્તુ, આરએનએ માં મેં કીધું હતું કે આરએનએ છે એક સિંગલ પોલીપેપ્ટાઇડ થી બનેલો હોય. પણ આપણે એવું કીધું હતું કે આરએનએ માં તો એડેનિન સાથે યુરેસિલ ને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય. તો સર પોસિબલ કેમ છે? કેમ કે સિંગલ એક આરએનએ હોય, તો એની અંદર કેવું હોય કે ભાઈ જે નાઇટ્રોજન બેઝ છે એમ જોઈન્ટ થયેલા હોય સિંગલ આરએનએ માં. તો નાઇટ્રોજન બેઝ જોઈન્ટ થયેલા હોય, એ નાઇટ્રોજન બેઝ કઈ રીતે એકબીજા સાથે જોડાય? કેમ કે પોલીપેપ્ટાઇડ ની ચેઇન તો એક જ છે, પણ હકીકત કેવી કે અમુક વખતે આરએનએ માં પોતામાં અમુક જગ્યાએથી વળી જાય અને પોતાનો જે આરએનએ છે એ વળી અને એની સાથે ટૂંકમાં બોન્ડ બનાવી દેશે, હાઇડ્રોજન બોન્ડ. જે હું તમને આગળ એક ઇમેજ બતાવું તો આપ જોઈ શકો છો. આ છે આરએનએ અને આ જે આખો છે વળેલો આરએનએ છે. તો જયારે વળી જાય ત્યારે સાઇટોસિન સાથે અહીંયા ગ્વાનિન અને એડેનિન સાથે યુરેસિલ અને એડેનિન વચ્ચે ડબલ બોન્ડ, સાઇટોસિન ગ્વાનિન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. બરાબર? તો આ ટાઈપનો એક આરએનએ નું સ્ટ્રક્ચર થયું. બીજી વસ્તુ, આ આરએનએ અને ડીએનએ દરેક સજીવોમાં જોવા મળે. વાયરસમાં પણ આરએનએ અને ડીએનએ હોય. સ્પેશિયલી અમુક વાયરસ છે ડીએનએ ધરાવતા હોય, અમુક વાયરસ છે આરએનએ ધરાવતા હોય. ઇબોલા વાયરસ, અત્યારનો કોરોના વાયરસ, એ બધા છે આરએનએ ટાઈપના વાયરસ છે. આ આરએનએ વાયરસની અંદર પોતાના એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન કે યુરેસિલ ટાઈપના નાઇટ્રોજન બેઝ હોય. બરાબર? હકીકતમાં જે કોરોના છે, તો કોરોનાની અંદર શું છે, અત્યારે હાલની તકમાં કોરોનાના દર્દીઓને 6 ઇન્જેક્શનનો ડોઝ આપે છે રેમડેસિવિરનો. શું કરવાને? તો કે કોરોના છે એ કોરોના વાયરસ એમના જે પેલા ફેફસા ઉપર રહેલા જે રિસેપ્ટર હોય છે, રિસેપ્ટર ઉપર એમના ગ્રાહી સ્થાન ઉપર કોરોના વાયરસ છે એ એટેચ થાય છે અને એને કારણે કોરોના છે એ શરીરને ઇન્ફેક્ટ કરે છે, ટૂંકમાં ફેફસા ઉપર ઇન્ફેક્ટ કરે છે. આ કોરોના જો ડીએક્ટિવેટ થઈ જાય તો શરીરને નુકસાન કરતો બંધ થાય, મતલબ કોરોનાનો વાયરસ છે નિષ્ક્રિય થઈ જાય. એ ડીએક્ટિવેટ થવા માટે એમના જે આરએનએ છે એ આરએનએ છે ટૂંકમાં આરએનએ વાયરસ છે એને ડિફ્યુઝ કરવા પડે. હવે કોરોના વાયરસ છે એ એકબીજામાં સતત છે એ નવા કોરોના વાયરસને જન્મ દેતા હોય. મતલબ કે એકમાંથી બીજામાંથી ત્રીજા અનેક વાયરસ ડેવલપ થતા હોય, ડુપ્લિકેટ વાયરસ બનાવતા હોય એના જેવા, જેમ આપણે ઝેરોક્સ કરીએ. હવે એ વાયરસ બધા એક્ટિવ હોય તો રેમડેસિવિર શું કરે? તો કે ભાઈ આ જે કોરોના વાયરસ છે, કોરોના વાયરસનો માનો કે આ રેડ કલરનો છે એડેનિન છે, તો આ એડેનિન મેં તમને પહેલા કીધું કે એમની અંદર સિક્વન્સ જરા પણ આડાવડી થઈ જાય તો જીનેટિકલ ડિસઓર્ડર થાય. હવે આ જે એડેનિન છે એ એક્ટિવેટ હોય એડેનિન. હવે આ કોરોના વાયરસમાં એડેનિન છે એવો જ સ્ટ્રક્ચર, એડેનિનનું જે સ્ટ્રક્ચર છે એવું જ સ્ટ્રક્ચર ધરાવતું એક રેમડેસિવિર નામની ઇન્જેક્શન છે. બરાબર? રેમડેસિવિર નામનું ડ્રગ છે. રેમડેસિવિરનું જે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે, મોલેક્યુલર મોઇટી છે, એ આખું સ્ટ્રક્ચર એડેનિનના સ્ટ્રક્ચરને મેચ કરે છે. એટલે જ્યારે ઇન્જેક્શન મારવામાં આવે, આ પ્રો ડ્રગ છે, બહારની બાજુ છે નિષ્ક્રિય હોય, મતલબ જ્યાં સુધી શરીરમાં ન જાય ત્યાં સુધી નિષ્ક્રિય હોય, શરીરમાં જાય ત્યારે એક્ટિવ થાય. અને શું કરે? કોરોના વાયરસમાં જે એડેનિન છે, એડેનિનની જગ્યાએ રેમડેસિવિર છે એ સબસ્ટિટ્યુટ થાય. રેમડેસિવિરનું મોલેક્યુલર શેપ છે એ એડેનિન જેવું છે, એટલે કોરોના વાયરસમાં એની જગ્યાએ મેં તમને પહેલા કીધું કે ભાઈ દવા છે, આપણે 14મા ચેપ્ટરમાં ભણી ગયા હતા, 16મા ચેપ્ટરમાં આપણે જયારે કોઈ પણ દવા છે, દવાની આંતરક્રિયા કેવી રીતે હોય ગ્રાહી સ્થાન સાથે, તો આપણે એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ દવા ઔષધ બનાવવામાં આવે, એ ઔષધ છે કોમ્પિટિટિવ ઇન્હિબિટરની જેમ કામ કરે. એ ઔષધનો શેપ છે એ રોગ માટે જવાબદાર જે ઘટક કણ છે એમના મોલેક્યુલર શેપને મળતો આવતો જે કોમ્યુનિકેટ કરવા માટે. તો એ જે અન્ય ઘટક છે જેમ કે હિસ્ટેમાઇન છે, તો હિસ્ટેમાઇન આવીને બેસે, એને બદલે પોતે આવીને બેસી જાય. આપણે વાત કરી હતી, દવા આવીને બેસી જાય. સેમ થિંગ અહીંયા એડેનિન છે એની જગ્યાએ અહીંયા આરએનએ માં જે સેટ થઈ જશે
રેમડેસિવિર જેવો સેટ થાય તો રેમડેસિવિર નો શેપ છે એડેનિન ને મળતો આવે, પણ એ નિષ્ક્રિય છે. અને આ રેમડેસિવિર ઇબોલા વાયરસ માટે બનાવેલી દવા હતી, જે આફ્રિકામાં એક પ્રકારનો રોગ હતો કે જે આની જેમ કોરોનાની જેમ જેને ઇબોલા થાય વ્યક્તિ મૃત્યુ પામી જાય. તો આફ્રિકામાં હતો, ઇન્ડિયામાં નહોતું. તો એ રેમડેસિવિર નો યુઝ કર્યો કેમ કે ઇબોલા વાયરસ પણ આરએનએ વાયરસ હતો. તો હવે શું થાય, અહીંયા જોઈન્ટ થાય તો કોરોના વાયરસ નિષ્ક્રિય થઈ જાય, પણ કોરોનાની અંદર એક વિશિષ્ટતા છે, ચાઇનાએ બનાવ્યો છે કે ભાઈ આ જે વાયરસ છે એ અમુક સમય બાદ પોતે એની અંદર રહેલા ડુપ્લિકેટ જે બાહ્ય મોલેક્યુલ્સ જોઈન્ટ થયા છે એને પારખી પાડે અને એને દૂર કરીને ઓરિજિનલ પાછા સબસ્ટિટ્યુટ કરે. પણ શું થશે, ડોક્ટર છે એ હોશિયારના દીકરા હોય, અમુક સમયાંતરેનો ડોઝ આપે, બપોર પછી વળી પાછો એક રેમડેસિવિરનો ડોઝ આપે, એટલે કોરોના વાયરસ ઓળખે નહીં ત્યાં નવા પાછા એડેનિન જોઈન્ટ થાય, વળી બીજે દિવસે સવારે ડોઝ આપે, ત્રીજે દિવસે સાંજે ડોઝ આપે, ત્રીજે દિવસે સવારે ડોઝ આપે, સાંજે ડોઝ આપે, 6 ડોઝ આપે, 3 દિવસમાં સમયાંતરે અલગ અલગ ડોઝ આપે. એટલે રેમડેસિવિર શું થશે કે ભાઈ એના જે મોલેક્યુલ્સ છે એ આરએનએ માં સેટ કરશે, એટલે આરએનએ વાયરસ છે કોરોના વાયરસ એને એમ જ થશે કે આ એડેનિન જ સાચા છે, કેમ કે એની અંદર સબસ્ટિટ્યુટ જ નથી થતા, એટલે ઓળખી ન શકે. પરિણામે જે કોરોના વાયરસ છે બધા નિષ્ક્રિય થઈ જાય, માણસ બચી શકે. પણ લોચો એ છે કે આ રેમડેસિવિર છે એક ટાઈપની ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ પણ છે, એટલે માણસની ઇમ્યુનિટી છે એ ખોરવાઈ જાય, મતલબ ઇમ્યુનિટી છે એ નીચી બેસી જાય. હવે ઇમ્યુનિટી થોડીક નબળી પડી જાય એટલે અત્યારે જો ઓલા બ્લેક ફંગલ ને વ્હાઇટ ફંગસ છે એ આપણી બોડીમાં એમનું કામ ચાલુ કરી દેશે, જેના કારણે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ થાય છે. હવે આ મ્યુકોરમાઇકોસિસ છે એકચ્યુઅલી આપણને એમ થાય કે હવે નવી ફૂગ આવી એવી નથી, એવી ફૂગ આપણા ઘરમાં હોય, વાતાવરણમાં હોય, આપણા શરીરમાં ગમે અહીંયાથી ઘૂસી જાય. અને અત્યાર સુધી તમારા શરીરમાં હોવાર આવી ફૂગ ઘૂસી ગઈ હોય, પણ છતાં આપણી એન્ટીબોડી એટલી સારી હોય કે જેને કારણે આપણે કંઈ થયું ન હોય. પણ અત્યારે જ્યાં કોરોનામાં હેવી પ્રોબ્લેમ થયા હોય, રેમડેસિવિર કે સ્ટીરોઇડ્સ જેવા ઇન્જેક્શન્સ આપ્યા હોય, એ બધી ઇમ્યુનોસપ્રેસિવ હોય, સ્ટીરોઇડ પણ ઇમ્યુનોસપ્રેસિવ હોય, એટલે ઇમ્યુનિટીને બેસાડી દે, એટલે એને કારણે આવી ફૂગ છે એના ઉપર હાવી થઈ જાય અને રોગ થાય. એટલે તમે આવું સાંભળ્યું હશે કે જેને હેવી કોરોના થયો હોય, બહુ સિવિયર કોરોનાના પેશન્ટ થઈ ગયા હોય, જેને ઓક્સિજન આપેલા હોય કે પછી રેમડેસિવિરના ડોઝિસ આપ્યા હોય, એને મ્યુકોરમાઇકોસિસ થવાના ચાન્સ વધારે રહે. તો ટૂંકમાં આ આરએનએ વાયરસ છે. આ આરએનએ મુખ્યત્વે 3 ટાઈપના હોય. આરએનએ દ્વિતીયક બંધારણ એક જ શૃંખલાથી બનેલી સર્પિલ રચના છે, જે કેટલીક વખત પોતાના પર પરત વળે છે, પોતાના ઉપર પરત વળે છે. તો જે પોતાનામાં પરત વળી જાય ને આ કોઈ ગળી વળેલી સ્ટ્રક્ચર જેવું થઈ જાય ને જેમાં પ્યુરિન અને પિરિમિડિન બેઝ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બને. આરએનએ અણુઓ 3 પ્રકારના હોય, જેને જુદા જુદા કાર્યોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 3 પ્રકારના હોય, જુદા જુદા કાર્યો કરે, જેમાં એક સંદેશાવાહક એટલે મેસેન્જર આરએનએ, રિબોઝોમલ આરએનએ આરઆરએનએ અને ટ્રાન્સફર આરએનએ. આ 3 ટાઈપના આરએનએ હોય. આઈ થિંક આરએનએ નું વર્ક તમે લોકો બાયોલોજીમાં ભણી ગયા, તમારે બાયોલોજીમાં આવતું હોય એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ? હા. મેસેન્જર આરએનએ નું વર્ક શું હોય? મેસેન્જર આરએનએ નું સંદેશો લઈ આવે. સંદેશો મોકલવાનો. સંદેશો મોકલવાનું એટલે હું લડવા ગયા હોય એ સંદેશા લઈ આવે, સંદેશે આતે હે મેં તડપાતે હે, એ સંદેશો શેનો આપે? ના, પ્રોટીન બનાવવાનો. પ્રોટીન સિન્થેસિસ, બરાબર, પ્રોટીન સિન્થેસિસ. અને આરઆરએનએ રિબોઝોમના સ્ટ્રક્ચર રિબોઝોમના સ્ટ્રક્ચરમાં પાર્ટલી. અને ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ લઈ આવવાનો. પ્રોટીન સિન્થેસિસમાં વપરાય, બરાબર ને? હા. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, તો એ છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. મતલબ મેં તમને કીધું કે ડીએનએ કેવી રીતે ડીએનએ નો યુઝ કરી અને અત્યારે હાલમાં ફોરેન્સિક સાયન્સ કેવી રીતે એનો યુઝ કરે છે. તો કે ભાઈ દરેક જીવને અદ્વિતીય ફિંગરપ્રિન્ટ હોય, એટલે અંગૂઠાની છાપ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ની અંગૂઠાની છાપ કોઈ દિવસ મેચ નહીં થાય એકબીજા સાથે. મતલબ મારી અંગૂઠાની થંબ ઇમ્પ્રેશન હોય, એ થંબ ઇમ્પ્રેશન પછી દુનિયામાં જીવંત અબજો વ્યક્તિઓની થંબ ઇમ્પ્રેશન સાથે મેચ કરો તો ક્યારેય નહીં થાય. એટલે આવું શું, એટલે આનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે? તો કે દાખલા તરીકે કોઈ માનો કે કોઈ એક જગ્યા છે જ્યાં ગુનો થયેલો છે, તો ત્યાંથી કોઈ છે ફોરેન્સિક સાયન્સ વાળા હોય, તમે જોજો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં ખૂન થયું હોય, એ પોલીસ વાળા આવે ને તો ત્યાં બહારથી બંધ કરી, અહીંયા કોઈને એન્ટ્રી નહીં, અને બધા લોકોને કહેવાય કે અહીંયા કઈ અડતા નહીં, જેમ છે એમ રહેવા દેજો, કોઈ એક વસ્તુ નહીં, અડવાનું નહીં.
બરાબર. તો હવે શું થશે કે અહીંયા આપણે હરક પદુડા થઈ કે અડવામાં હું હવે હાલો આપણે અડી જઈએ, આપણે અહીંયા અડી એટલે આપણે કોઈક વસ્તુ નડી ત્યાં કંઈક પડ્યું ને ઉપાડીને સાઈડમાં મૂકીએ. માનો કે અહીંયા ચાકુ પડ્યું છે, આપણે ચાકુ આડું પડ્યું છે, લાગી જાય, સાઈડમાં મૂકીએ. તો ચાકુને આપણે અડીએ એટલે ચાકુ ઉપર આપણા હાથની ઇમ્પ્રેશન બેસી ગઈ હોય. બરાબર. હવે આપણા હાથમાં ઇમ્પ્રેશન બેસી જાય, ઇમ્પ્રેશન એટલે પ્રિન્ટ, ટૂંકમાં છાપ બેસે. હવે છાપ કે ના મેં તો કોઈ છાપ ન જોઈ મારા હાથની, એમ દેખાય બેખાય નહીં, યુવી થી દેખાઈ જાય. બરાબર. હવે એ છાપ બેસી જાય. હવે એ જ પાછો ફોરેન્સિક સાયન્સ વાળા આવે ને એ ચાકુ ઉપાડી અને કે જો એટલે આવડા તો બુંધા જેવો ચાકુ એમ મૂકતો ગયો છે, હાલો હવે જલાઈ જશે. ચાકુ લે, ચાકુ ઉપર ફિંગરપ્રિન્ટ છે એને સ્કેન કરે અને એના ઉપર એની પાસે સેવ કરે, રાખી ભાઈ આ જે ફિંગરપ્રિન્ટ છે એ કોઈ ગુનાહિત સ્થળે વેપનમાં મળેલી છે. હવે શંકાના દાયરામાં જે વ્યક્તિ હોય બધાને પકડે અને બધાની થંબ ઇમ્પ્રેશન લે, મતલબ કે ફિંગરપ્રિન્ટ લે. હવે ફિંગરપ્રિન્ટ લેશે એને ઓની સાથે સ્કેન કરીને મેચ કરશે. જો બે સેમ આવે તો એ જ પાકું ગુનેગાર. તો જેને ઓલું ચાકુ સાઈડમાં મૂક્યો એ જલાઈ જાય. પછી તમે ત્યાં કયો હું નહોતો, મેં તો ચાકુ સાઈડમાં મૂક્યો છું, તો એમ તમારી વાત નહીં, લોકો સાઈડમાં મૂકી દે અને તમને આટી લેશે. એટલે લોકો એમ કે ભાઈ કોઈ દિવસે અડવાનું નહીં જયારે એવું થયું હોય ત્યારે. બરાબર. પછી જો આ આંગળીઓના શીર્ષ પર હોય છે થંબ ઇમ્પ્રેશન, તેને લાંબા સમય સુધી વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે. એટલે તમે વિચાર કરો, જે કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય, જમીનના કાગળ હોય, બરાબર, તો એમની અંદર કોઈ વ્યક્તિએ સિગ્નેચર કરવાની હોય, અથવા તો આપણે પાસપોર્ટ હોય તો એની અંદર કોઈ વ્યક્તિએ એ સિગ્નેચર, અમુક જગ્યાએ એવું કે સિગ્નેચર કરતા હોય, પણ સિગ્નેચરમાં કેવું છે કે જેમ જેમ સમય જાય એમ સિગ્નેચરના શેપમાં કોઈ ઘણા એવા હોશિયાર હોય કે જેને ખરેખર ખબર ન હોય કે સિગ્નેચર કેને કહેવાય. તો એ લોકો શું કરે કે રોજ 2 દિવસ 3 દિવસ પોતાની સિગ્નેચર બદલતા હોય કે આ કે જરાક જૂની સ્ટાઇલ વાળી છે, નવી સ્ટાઇલ વાળી બનાવીએ. અમુકની સિગ્નેચર એવી હોય કે 3 દિવસ પછી પોતે ભૂલી ગયો કે આટલી ઘૂંટી વાળી સિગ્નેચર બનાવે કે જે પોતે જ ભૂલી ગયા હોય. હકીકતમાં સાંભળજો, સિગ્નેચર કેને કહેવાય? સિગ્નેચર તમારી આગવી ઓળખ છે. એ સિગ્નેચર દ્વારા તમને લોકો ઓળખી શકે કે આ તમે જ છો. આથી સિગ્નેચર એવી કરવાની હોય કે જેની ગોઠવણી કે જેનો શેપ તમારા સિવાય કોઈ નહીં બનાવી શકે. એ શેપ બને, દાખલા તરીકે મારી સિગ્નેચર આવા ટાઈપની છે તો આ જ સિગ્નેચર મારે પછી દર વખતે આવી જ કરવાની હોય, મને જ આવડશે. ઘણા લોકો સિગ્નેચરમાં શું કરે તો સિગ્નેચરમાં આખું નામ લખે, રાજેશ હરિભાઈ વાડોદરિયા, આવી રીતે આખું નામ લખે. આખું નામ તમારી સિગ્નેચર નથી. સિગ્નેચર દાખલા મારી સિગ્નેચર છે તો આવી સિગ્નેચર છે, એ સિગ્નેચર ઓલવેઝ ફિક્સ હોય, આ કોઈ દી બદલે નહીં. સિગ્નેચર માણસની આગવી ઓળખ છે. હવે આ જેમ કે આ સિગ્નેચર નથી, આપણે કામ કર્યા આમ કરવી છે તો મેં કોઈ ડોક્યુમેન્ટમાં આવી સિગ્નેચર કરી, લાઈક મેં આધાર કાર્ડમાં આવી સિગ્નેચર કરી, પાસપોર્ટમાં આવી સિગ્નેચર કરી. હવે કોઈ મારે જગ્યાએ કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ કરવા જઈ રહ્યો છું કે જેની અંદર આધાર કાર્ડ અને પાસપોર્ટ કે પાન કાર્ડમાં ક્રોસ ચેક થાય તો આધાર કાર્ડમાં ભાઈ આવા છે અને પાન કાર્ડમાં આવા છે, અથવા તો મારા બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટમાં કઈ લોચો થયો, મારે એમાં રૂપિયા થોડા ઘણા હોય ઉપાડી લેવા છે, ઉપાડવા જાવ ત્યારે મારા આધાર કાર્ડ કે પાન કાર્ડ માગે તો એક આધાર કાર્ડમાં માનો કે આવી સિગ્નેચર કરી હોય ને બેંકની પાસબુકમાં એમાં જયારે સ્કેન કરીને મારા ડેટા સેવ કર્યા હોય એમાં આવી સાઈન કરી હોય તો જોયું કે આ સહી તો મેચ થતી નથી, તો એમ કે આ ભાઈ ડમી છે, હાલો આને વેતા કરો. મતલબ કે આપણને આપણા જ રૂપિયા નહીં મળે. બરાબર. મતલબ કે આપણી એક સિગ્નેચર, આપણી એક ઓળખ છે. સિગ્નેચર તમારી હોવી એનો મતલબ એવો કોઈ રૂલ નથી કે એમાં તમારું નામ જ હોવું જોઈએ. ઘણા એની સિગ્નેચર આવી હોય, લ્યો તો આવી હોય મતલબ આમાં કે આલ્ફા બીટા કે એવું કોઈ છે નહીં, મતલબ કોઈ આલ્ફાબેટ છે નહીં, નામનો કોઈ પ્રાથમિક શબ્દ નથી, પણ આજીવન આવી સિગ્નેચર કે ઘણા સિગ્નેચર આવું કરે. બરાબર. માતાજીને ત્રિશુલ મૂકે તો આની સિગ્નેચર થઈ કે માતાજીને ત્રિશુલ એટલે આવડો આ. બરાબર. અને સિગ્નેચર કહે, પણ સિગ્નેચર શું છે? સમયાંતરે સિગ્નેચર હાથમાં ધ્રુજારી આવે, બરાબર, વૃદ્ધ થાય તો એક્ઝેક્ટલી જુવાનીમાં જે સિગ્નેચર કરતો એવી કોપી પેસ્ટ સિગ્નેચર ના થાય. એટલે શું થાય? એ વ્યક્તિની થંબ ઇમ્પ્રેશન, પાસપોર્ટ ને કે જે ડોક્યુમેન્ટ્સ હોય છે કે મકાનના જે કાગળ હોય છે, બરાબર, દસ્તાવેજો છે, એની અંદર વ્યક્તિની થંબ ઇમ્પ્રેશન પણ સાથે લેવામાં આવે. થંબ ઇમ્પ્રેશન લેવામાં આવે છે શું કરવાને કે ભાઈ આ જ વ્યક્તિ જે પ્રૂફ શું કે કાલ સવારે ઉઠીને એમ કે આ સહી મારી નથી, ભાઈ આ કોકે ઠપકાઈ જો, મારી ઓરિજિનલ આવી થતી જ નથી, આ કોકે કોપી મારી છે. તો સિગ્નેચરની કોપી થઈ શકે, થંબ ઇમ્પ્રેશનની કોપી દુનિયામાં કોઈ દી કોઈ નહીં કરી શકે. કેમ તો શું કરે? કેમ કે આ ક્યાં મારું છે તો એક કામ કર, ભાઈ તારું છે એક કામ કર, તારું હોય કે નહીં હમણાં ખબર પડી આમાં થંબ ઇમ્પ્રેશન છે, તું થંબ ઇમ્પ્રેશન આપી દે, એ થંબ ઇમ્પ્રેશન ને શું કરશે? મેચ કરશે. એના જેવો છે તો જ થશે. એટલે તમે જોશો
આપણે માનો કે કોઈ જગ્યા હવેના જેટલા કોઈ ગવર્મેન્ટના વર્ક છે ને એની થંબ ઇમ્પ્રેશન છે ઇમ્પોર્ટન્ટ છે. પેલા તમારી પાસે થંબ ઇમ્પ્રેશન લઈ લીધેલા હોય, એ થંબ ઇમ્પ્રેશન લઈ અને થંબ ઇમ્પ્રેશન ને એ લોકો એના ડેટામાં સેવ કરી નાખે. પછી હવે તમે દર વખતે જાઓ અને ત્યારે તમે જ છો એની ઓળખાણ માટે તમારે એનું મોઢું કે ફોટો કે એનું કઈ જોવું ન પડે. એ જસ્ટ શું કરે, તમને ઓલું જે ડિજિટલ ઓલું જે સ્કેનર છે ને તમારી સામે મૂકે, એમ કે મૂકવામાં અંગૂઠો, આપણે એમાં અંગૂઠો મૂકે ને એટલે સ્કેનર સ્કેન કરી લે. એમના જે ફિંગરપ્રિન્ટ સ્કેન થાય ને એ સ્કેનર પછી ઓનિયરે એના ડેટા આરે મેચ કરે. ડેટામાં તમારી ફિંગરપ્રિન્ટ એમાં મળે ને એટલે જેવી ફિંગરપ્રિન્ટ મેચ થાય આખો તમારો ડેટા, જેને કહેવાય ને તમારી જન્મ કુંડળી બહાર નીકળી જાય. તો ખાલી ફિંગરપ્રિન્ટ થી માણસની ઓળખાણ થઈ શકે. અને આ ફિંગરપ્રિન્ટ દુનિયામાં બીજા માણસમાં પાછી ન હોય. એને કારણે ફિંગરપ્રિન્ટને આધારે હાલની તકમાં ગવર્મેન્ટના બધા ડોક્યુમેન્ટ, ગવર્મેન્ટના બધા કાર્યો ફિંગરપ્રિન્ટ્સને આધારે માંડ્યા હતા. ઘણી વખત તમે જોજો ઘણી જગ્યાએ ફિંગરપ્રિન્ટ જ રાખે. કોઈ ઇમ્પોર્ટન્ટ લોકો ફિંગરપ્રિન્ટ, તમારા મોબાઈલની અંદર ફિંગરપ્રિન્ટ આવી ગઈ. કોઈ પણ આંગળીનું તમે કોઈ પણ 2 કે 3 આંગળી હોય, કોઈ પણ 2 આંગળી તમને આપે એટલે 2 હાથની સેમ આંગળી, બરાબર. તમે એ ફિંગરપ્રિન્ટ નાખો તો તમે માનો કે અંગૂઠો નાખેલો હોય ને તો તમારા મોબાઈલનો લોક ખોલવા માટે પાછળ છે એ અંગૂઠો જ આપવો પડે. ત્યાં તમે ટચલી આંગળી આપશો તોય પાછું હરખું નહીં ખુલે. એટલે કોઈ ફિક્સ કોઈ ફિક્સ અથવા તો કોઈ તમે જે મોબાઈલનો લોક તમારી ફિંગરપ્રિન્ટ થી રાખ્યો છે, બીજો માણસ લોક ખોલવા જશે ફિંગરપ્રિન્ટ થી તો એ વાઇબ્રેટ થશે, ખુલશે બોલશે નહીં. કેમ કે એનો સ્કેનર છે એ ફિંગરપ્રિન્ટને મેચ કરી શકતો નથી. રેડી? તો વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું રહે છે ફિંગરપ્રિન્ટ, પરંતુ તેમને શારીરિક શસ્ત્રક્રિયામાં બદલી શકાય છે. સાંભળજો, શારીરિક શસ્ત્રક્રિયા દ્વારા બદલી શકાય છે. એટલે વળી મૂવીમાં પણ તમે જોયું હોય કે ફિંગરપ્રિન્ટ કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે એ પાછી લઈ લે. એવી રીતે આંખ છે ને, આંખ કોર્નિયા પણ સ્કેનર તરીકે વપરાય. તમારી આંખનું જે છે આ કીકી, એને સ્કેનર તરીકે વપરાય. બીજાની અંદર એવી કોપી પેસ્ટ ન હોય. પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે શું કરે તો કે મૃત્યુ પામે ને તે મૃત્યુ પામે ઘણી હોય કે ભાઈ માણસને પોતાનો લાખો રૂપિયા જેમાં પડ્યા છે એમાં સ્કેનર તરીકે એની આંખો હોય તેને મારી નાખે ને પછી એનું ડાચું, મરેલું ડાચું અહીંયા રાખે તો થાય નહીં. કેમ કે એ જે કોર્નિયા છે એ 2 કલાક પછી વ્હાઇટ થઈ જાય, મતલબ કે કામ કરતું બંધ થઈ જાય. હા, જે ફિંગરપ્રિન્ટ છે એ બદલી શકાય ઓપરેશન દ્વારા. ઓકે, વ્યક્તિમાં ડીએનએ ના બેઝ સંયોજનોનો ક્રમ અદ્વિતીય છે, મતલબ એની સિક્વન્સ અદ્વિતીય હોય. ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક કોષ માટે સમાન હોય, તેને કોઈ જાણીતી સારવાર દ્વારા બદલી શકાતી નથી. હાલમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ, મતલબ ડીએનએ, આ ફિંગરપ્રિન્ટ નહીં, ડીએનએ પ્રિન્ટ, ડીએનએ મતલબ આ ફિંગરપ્રિન્ટ થી હજી કંઈક આડાવડું થઈ જશે, પણ માણસની ડીએનએ જો ચેક કરવામાં આવે ને ઈ મેચ કરવામાં આવે તો ઈ શસ્ત્રક્રિયા દ્વારા ઓપરેશન થી ડીએનએ નો બદલી ગઈ. માણસનો ડીએનએ કોઈ દી નહીં બદલે, બરાબર. આથી ગુનેગાર લોકોની ઓળખ માટેની ગુનાશોધક પ્રયોગશાળાઓમાં એટલે કે ફોરેન્સિક લેબોરેટરીઝમાં કોઈ પણ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે, મતલબ કે કોઈ એક બાળક છે, અજ્ઞાત બાળક છે, તેમના પિતા છે કે ભાઈ બાળક છે ખોવાઈ ગયો તો 2 માતા પિતા કે આ કદાચ બાળક મારું પણ હોઈ શકે છે અથવા આ બધા બાળક મારું પણ હોઈ શકે, નાનપણમાં કદાચ ગુમ થઈ ગયું હોય તો તેમનું પિતૃત્વ નક્કી કરવા માટે ખરેખર આ બાળક કેનો છે એના માટે ડીએનએ ચેક કરવામાં આવે. કોઈ અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ માતા પિતા અને બાળકોના ડીએનએ સાથે સરખામણી કરવામાં આવે છે. મતલબ અજ્ઞાત ડેડ બોડી હોય પણ એવું એક્સિડન્ટ થયું છે કે એનો ફેસ ડિટેક્ટ ન થઈ શકે એમ હોય તો ત્યારે એમના ડીએનએ છે એ મેચ કરવામાં આવે તેમના ઘરના સભ્યો સાથે. જૈવ ઉત્ક્રાંતિના પુનઃલેખનમાં કોઈ પ્રજાતિ અથવા સમૂહની ઓળખ માટે પણ ડીએનએ વપરાય છે. મતલબ વર્ષો પહેલા મળેલા, માનો કે જમીનમાંથી મૃતદેહ મળે, કેટલા વર્ષો જૂનું છે, શું છે અને કઈ સંતતિનું, મતલબ કયા પ્રકારની સંસ્કૃતિના સમયનું છે, એના માટે પણ ડીએનએ યુઝફુલ છે. તો એની ઉપયોગિતા થઈ. ન્યુક્લિક એસિડની સંયોજનની જૈવિક ક્રિયાઓની વાત કરીએ તો ડીએનએ આનુવંશિકતા માટે નો એક રાસાયણિક પાયો છે. જનીન માહિતીના સંગ્રહ તરીકે ગણવામાં આવે છે. સંગ્રાહક તરીકે એટલે જીનેટિકલ જે ઇન્ફોર્મેશન છે એ સાચવી રાખે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર છે. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાય માટે સક્ષમ છે. બેવડાઈ શકવા માટે સક્ષમ છે મતલબ ડુપ્લિકેશન. માનો કે એક આ માતૃજનીન છે અને એક આ પિતૃજનીન છે, તો માતૃજનીન અને પિતૃજનીન વચ્ચે ડુપ્લિકેશન થઈ અને આ બેવડાઈ જાય એટલે માતૃજનીન અને પિતૃજનીન માંથી એક બીજું જનીન ડેવલપ થાય જે તેમના બાળકમાં આવે. હવે આ બેના જે લક્ષણો છે માતૃ અને પિતૃજનીનના, એવા જનીનના લક્ષણો છે આ બાળકના જનીનમાં ડેવલપ થાય. એટલે જીનેટિકલી ઇન્ફોર્મેશન છે પેઢી દર પેઢી પાસ થશે.
એક સમાન ડીએનએ શૃંખલાઓ બાળકોમાં સ્થાનાંતર પામે છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએ માં હાજર હોય છે. મતલબ ડીએનએ છે એની અંદર સંદેશ હાજર હોય છે, જે મેસેન્જર આરએનએ દ્વારા ટ્રાન્સફર થઈ શકે, ટ્રાન્સફર ટીઆરએનએ દ્વારા, બરાબર, મેસેજ કન્વે થઈ શકે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આગળ વધીએ. લાસ્ટ પોઈન્ટ છે અને એ છે હોર્મોન્સ. હોર્મોન્સ માંથી કોઈ દિવસ લગભગ ક્વેશ્ચન પૂછાણા નથી, પણ છતાં એક નજર નાખી લઈએ. બહુ સિમ્પલ છે. બાયોલોજીમાં તમે હોર્મોન્સ વિશે ભણ્યા હશો, પણ છતાં એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં. પેલા જનરલ ઇન્ફોર્મેશન આપું. તમારા બોડીમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કંઈક હોર્મોન્સનું ઇમ્પોર્ટન્સ છે. માનો કે હોર્મોન્સ છે, હોર્મોન્સ માનો કે પિટ્યુટરી ગ્રંથિ છે, તો પિટ્યુટરી ગ્રંથિમાંથી માનો કે શરીરની વૃદ્ધિ માટેના હોર્મોન્સ ડેવલપ થાય. હવે શરીરની વૃદ્ધિ માટે તમારા હાડકાનો પણ ગ્રોથ થવો જોઈએ. તો હાડકાના ગ્રોથ માટેના જે હોર્મોન્સ છે એ પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ડેવલપ થયા હોય, તો હોર્મોન્સને માનો કે હોર્મોન્સ છે આ એક એનું ઉત્પત્તિ સ્થાન છે, જેને હોર્મોનલ ગ્લેન્ડ કહેવાય, બરાબર. આ હોર્મોનલ ગ્લેન્ડમાંથી શરીરના અંગો સુધી હોર્મોન્સ પહોંચાડવા માટે, મતલબ કે હાડકાઓની વૃદ્ધિ કરવા માટે એમને અહીંયા ટ્રાન્સફર કરવું પડે. તો અહીંયાથી એવું ન હોય કે જવા દી ઓટોમેટિક વહી જાય. એમના માટે એને ટ્રાન્સફર કરવા માટે, માનો કે ઈ ટ્રાન્સફર કરવા માટે શું થાય, તો કે ભાઈ તે અંગ સુધી પહોંચાડવા માટે, અહીંયા પહોંચાડવા માટે અહીંયા હોય બ્લડ. બ્લડમાં આ હોર્મોન્સ છે એ ભળી જાય, ભળી અને શરીરના અંગો સુધી પહોંચાડે. આથી શરીરના પ્રત્યેક હોર્મોનલ ગ્લેન્ડ્સ માંથી ઉત્પન્ન થતા હોર્મોન્સ મોટા ભાગે બ્લડમાં ભળેલા હોય. આથી હોર્મોનલ ચેન્જીસ કે હોર્મોનલ ડિસઓર્ડરને કારણે જો કંઈક ચેન્જીસ આવે, બોડીમાં ડિસીઝ થાય, તો એ બ્લડ ચેકથી જ નક્કી થઈ શકે કે ભાઈ હોર્મોન્સની શું ડેફિશિયન્સી છે, હોર્મોન્સને કારણે કયા રોગો થાય છે. હોર્મોન્સના ટાઈપ્સ હોય છે, કાર્બોહાઈડ્રેટ ટાઈપના હોય છે, સ્ટીરોઇડ્સ ટાઈપના હોય છે, અને એને આધારે કયા કયા ડિસીઝ થાય છે, કયા કયા ટાઈપ છે, એના ઉપર એક નજર નાખીએ. બાયોલોજીમાં પૂછાય છે, કેમેસ્ટ્રીમાં લગભગ હોર્મોન્સના ક્વેશ્ચન ક્યારે પૂછાણા નથી. અંતઃસ્ત્રાવો એક એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશા વાહકો તરીકે વર્તે છે. આંતરકોષીય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વાહકો તરીકે વર્તે છે, પણ એ મેસેજ પાસ કરશે બ્લડ થ્રુ, એમાં હોર્મોન્સ ભળી જશે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે, સીધા જ રુધિર પ્રવાહમાં પ્રવાહિત થાય અને તેમનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે. મતલબ અહીંયાથી ઉત્પન્ન થાય, કાર્યસ્થાન અહીંયા હોય, તો કાર્યસ્થાન સુધી પહોંચવા માટે બ્લડમાં પરિવહન થાય. ચાલો, સમજાઈ ગયું? આ સમજાય છે? ઓકે. રાસાયણિક સ્વભાવના સંદર્ભ આ પૈકીના કેટલાક સ્ટીરોઇડ છે. જો સ્ટીરોઇડ પણ છે હોર્મોન્સ, દાખલા તરીકે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, કેટલાક પોલીપેપ્ટાઇડ હોય છે. આ હતા સ્ટીરોઇડ, સ્ટીરોઇડ ટાઈપના આર્યા. પછી કેટલાક પોલીપેપ્ટાઇડ હોય છે. પોલીપેપ્ટાઇડ કોણ? તો કે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન તથા અન્ય એમિનો એસિડ સમૂહ વ્યુત્પન્ન છે. જેવા કે એમિનો એસિડ વ્યુત્પન્ન ક્યાં છે? તો કે એપિનેર્ફિન અને નોરેપિનેર્ફિન. આઈ થિંક એપિનેર્ફિન અને નોરેપિનેર્ફિન છે ને, એ ઓલું છે, ઓલું બાયોલોજીમાં કદાચ એવું છે કે માનો કે અત્યંત ભય લાગે ત્યારે મરો અથવા ભાગો, બાયોલોજીમાં કોન્સેપ્ટ આવે છે, આવું આવે બાયોલોજીમાં. દાખલા તરીકે તમે નિરાશા જાતા હોય ને ઓચિંતાનો આમ સાપ આવી જાય સામે, ઓચિંતામાં તમારા પગ પાસે ઓચિંતાનો સાપ આવે, મગજ કામ કરતો બંધ થઈ જાય, અને આપણે ભલે ગમે એવી ફુશિયારી મારી જાય, આપણે બાપાથી નો બી સાપ જોઈ હળી મૂકી લઈએ, બરાબર. ને હાર્ટ બીટ વધી જાય, તરત એક જ ઝાટકે ધક 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 મંડે થવા, મશીન સીધું ઉપડી જ જાય. એનું રીઝન છે એપિનેર્ફિન, નોરેપિનેર્ફિન નામના ટૂંકમાં જે હોર્મોન્સ છે એ, બરાબર. ચાલો, અંતઃસ્ત્રાવો શરીરના અનેક કાર્યો કરે છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. સાંકડી નેરો હદ એટલે ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે ઇન્સ્યુલિન ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝના પાચન માટે, ગ્લુકોઝના દહન દ્વારા ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઇન્સ્યુલિન જવાબદાર છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. એટલે કે જો ગ્લુકોઝ વધે તો ઇન્સ્યુલિન વધુ ને વધુ સિક્રેટ થાય, પણ જો ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું બંધ થઈ જાય તો વ્યક્તિને ડાયાબિટીસ, એટલે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસના પેશન્ટ છે અને બોડીમાં સુગર ન વધે, ગ્લુકોઝ લેવલ ન વધે, એના માટે બહારથી ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લે છે. આપણે ચલાસેબ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લે છે, આપ જાણો છો, બરાબર. બીજી બાજુ છે ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. મતલબ જો બોડીમાં ગ્લુકોઝ ઘટી જાય તો ગ્લુકેગોન છે એ કામ કરશે, અને ગ્લુકોઝ વધી જાય તો ઇન્સ્યુલિન કામ કરશે. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું વિઘટન કરશે અને ગ્લુકોગોન છે એનું પ્રમાણ વધારવા મદદરૂપ થશે. એક સાથે આ બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ બેલેન્સ રાખે છે. એપિનેર્ફિન અને નોરેપિનેર્ફિન બાહ્ય ઉદ્દીપક તરફ
મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા બતાવે છે. એકચ્યુઅલી એનું ગુજરાતી વર્ડ છે, બાકી જેન્યુઅનલી એવું છે કે બાહ્ય એવા જે મોલેક્યુલ્સ હોય છે, કે બાહ્ય જે એવા ઘટકો હોય છે કે જેને કારણે આપણે હાર્ટબીટ વધી જાય, જે ભયનો જેને કહેવાય ને પ્રકૃતિ હોય, તો એને કારણે એમાં એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન છે એના પ્રતિક્રિયાનું કાર્ય કરે છે. એટલે આપણે જેને કહેવાય ને કે ભાઈ બીક લાગે ને આપણે ભાગવું મંડીને એ બધી ક્રિયાઓ. વૃદ્ધિ અંતસ્ત્રાવો, જાતિ અંતસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસની ભૂમિકામાં ભાગ લે છે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. એટલે થાઇરોક્સિન છે એમિનો એસિડના થાઇરોક્સિન વ્યુત્પન્ન છે, ટાયરોસિનનો એમિનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. આથી થાઇરોક્સિન અને ટાયરોસિનનું સ્ટ્રક્ચર છે એ બી ઓલમોસ્ટ કોમન. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી હાઇપોથાઇરોઇડિઝમ નામનો એક રોગ થાય, જે નિરુત્સાહીપણું, મેદસ્વીતાના લક્ષણોથી ઓળખી શકાય. મતલબ જેને થાઇરોઇડ પોઝિટિવ આવે ને એ થાઇરોઇડ પોઝિટિવ છે, એના બોડીમાં વધારો થાય, ઓચિંતાના જાડા મંડે લાગવા, બરાબર, અને નિરુત્સાહી બની જાય, આ એના લક્ષણો છે. થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. બહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોઇડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ છે. મોટા ભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવામાં મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને નિયંત્રિત કરવામાં આવે. એટલે મીઠામાં આયોડાઇઝ્ડ મીઠું ખાવામાં આવે તો થાઇરોઇડ ગ્લેન્ડમાં ઉત્પન્ન થતું આ જે ડિસીઝ છે એનાથી બચી શકાય. ચાલો ફટાફટ હવે છે ને એકચ્યુઅલી ટાઈમ પૂરો થઈ જશે. ટાઈમ પૂરો થઈ જાય તો એટલું રીડ કરી લેજો. આ જે હોર્મોનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અલગ અલગ ટાઈપના હોર્મોન્સને રિલેટેડ જ પોઈન્ટ છે. પણ હમણાં ટાઈમ પૂરો થઈ જશે એટલે ઓટોમેટિકલી મીટિંગ પૂરી થઈ જશે, પછી આપણે રીજોઈન નહીં થઈએ. સ્ટીરોઇડ અંતસ્ત્રાવ એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓમાં, એટલે કે પુરુષોના વૃષણ અને સ્ત્રીઓના અંડાશયમાં બને છે. કોર્ટેક્સ એટલે કિડની ઉપર, યાદ હોય તો ઓલા એડ્રિનલ કંઈક આવું તમને કદાચ આમ બાયોલોજીમાં આમ ભણ્યા હશો, આમ કિડની ઉપર કંઈક આવી રીતે આમ હોય, આવી આવું તમારે આવતું હશે. આવે છે આવું ક્યાંય? બરાબર. એની અંદર થતા